ધોળકા ખાતે નવા સર્કિટ હાઉસમાં આગામી જન આક્રોશ યાત્રાના આયોજન સંદર્ભે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। 16/1/2026 શુક્રવારે સવારે 11 વાગે ધોળકા ખાતે નવા સર્કિટ હાઉસમાં આગામી સમયમાં યોજાનારી જન આક્રોશ યાત્રાના સુચારુ આયોજન અને રૂપરેખા ઘડવા માટે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ, વિરમગામના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, પ્રભારી ચેતનભાઈ ખાચર અને કાંતિભાઈ જે ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તદુપરાંત આ મીટિંગમાં અમદાવાદ જિલ્લાના પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન જસુભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ ઉપપ્રમુખ હરીશભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ ઓબીસી વિભાગના મંત્રી આદિત્ય પ્રજાપતિ, ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ મકવાણા, ધોળકા તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ મકવાણા, મ્યુનિસિપલ કાઉન્સિલર, સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગમાં નિલેશ રાણા, રાહુલ સલાટ અને સુનિલ નાયકને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ અને કોંગ્રેસના આગેવાનો લાખાભાઈ ભરવાડ, ચેતન ખાચર, કાંતિજી ઠાકોર એ કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા। મીટિંગ દરમિયાન આગામી જન આક્રોશ યાત્રાના રૂટ, પ્રજાના પ્રશ્નોને લઈને વાચા આપી અને સંગઠનને મજબૂત કરવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તમામ હોદ્દેદારો આ યાત્રાને સફળ બનાવવા માટે એકજૂથ થઈને કાર્ય કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમનું સફળ સંચાલન હરીશભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલું। સ્વાગત પ્રવચન ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ મકવાણાએ કરેલ અને આભાર દર્શન પંકજકુમાર ઝાલા દ્વારા કરવામાં આવેલ। रिपोर्टर इदरीस शेख, धोळका। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।